ગાંધીનગરમાં દેગામ નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં વોર્ડ નંબર 4માં ભાજપ ઉમેદવારો જાહેર કરીને પ્રચાર તેજ કર્યો અને વિકાસના મુદ્દે મતદારોનો વિશ્વાસ જીતવાનો દાવો કરવામાં આવ્યો। ઉમેદવારો ઘરે ઘરે જઈને સમર્થન એકત્રિત કરી રહ્યા છે અને કમળના નિશાન ઉપર મત આપવા અપીલ કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ જે રીતે આ વખતે યુવાનોને તક આપી છે અને શીર્ષસ્થ નેતૃત્વના વિશ્વાસથી આપણા દેશના વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ, શહેર પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીએ જે પ્રાથમિક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છેવાડાના માણસ સુધી પહોંચાડી છે અને દરેક લોકોના સુખારું જીવન માટેની જે પણ યોજનાઓ બનાવી છે એ યોજનાનો હાલ અમે દહેગામ શહેરમાં જોઈ રહ્યા છીએ। કોઈ ઘર, કોઈ વિસ્તાર, કોઈ પરિવાર બાકી નથી કે સરકારની યોજનાનો લાભ ના લીધો હોય અને જીવનની અંદર માણસના જન્મથી મૃત્યુ સુધીની જે પણ જરૂરિયાતો હોય એ આ ગુજરાતની સરકાર, દેશના યશસ્વી વડાપ્રધાને યોજનાના માધ્યમથી પરિપૂર્ણ કરેલ છે। આ જોતા દહેગામ નગરપાલિકાના 1 થી 7 વોર્ડની અંદર અમે જે પણ વિસ્તારમાં ગયા ત્યાં રોડ, રસ્તા, ગટર, નાના મોટા સરકારના માધ્યમથી બ્લોકનું આયોજન, સોસાયટીની અંદર સ્વચ્છતાની જોવા મળી છે, પાણીની કોઈ સમસ્યા નથી। હાલ દહેગામ નગરપાલિકાની અંદર વિકાસના જે પણ કામો થઈ ગયા છે અને આવનારા સમયની અંદર જે નવી ટીમ આપશે એ બાકી રહેલા અધૂરા કામો પૂર્ણ કરશે એવી અમે ખાતરી આપીએ છીએ। અને હાલ સમગ્ર દહેગામ શહેરનું વાતાવરણ જોતા 1 થી 28 કોર્પોરેટરની અંદર જે પ્રતિસાદ પબ્લિકનો મળી રહ્યો છે એમાં 28માંથી 28 જીતી શકાય એવું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીનું બની ગયેલું છે।